કઈ આજે આપ કલેક્ટર ઓફિસમાં આવ્યા છો, શું પ્રશ્નો લઈ આવ્યા છો જનતાને? આજે અમે ગાંધીધામ શહેર કોંગ્રેસ, મહિલા કચ્છ જિલ્લાના કોંગ્રેસ અને કચ્છ જિલ્લા કોંગ્રેસના અમારા પ્રમુખ વી.કે. ઉંબલ સાહેબે આજે ભુજ કલેક્ટર ખાતે એક ધરણાનો કાર્યક્રમ કર્યો હતો. જે સવારે અમે આજે ગાંધીધામ મામલતદાર કચેરીએ આવેદનપત્ર દીધું છે અને આજે ધરણા પણ અહીંયા કને કચ્છ જિલ્લાના આજે કાર્યક્રમમાં અમે બધા આવ્યા છીએ. અહીંયા આવવાનું કારણ એ છે કે અત્યારે જે ભાજપ સરકાર, જે છડીવાળી સરકાર છે, જે છડી લઈને ચાલી રહી છે સરકાર, આ છડીવાળી સરકારે અત્યારે બી ગઈ છે. આ સરકાર અત્યારે એવી રીતે બી ગઈ છે જેને લાખો મત મળે છે, જે કહે છે કે અમે વિશ્વના સૌથી મોટી પાર્ટી છે, એ હવે આવા કર્મ ઉપર આવી ગઈ છે કે એ 7 નંબરના ફોરમ ભરીને અમુક કોમ્યુનિટીને એ લોકોએ ટાર્ગેટ કરે છે, લઘુમતી કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને ખોટા શાહી સિક્કા કરીને ફોરમ દરેક કચ્છ જિલ્લાઓએ કે દરેક ગુજરાતના દરેક જિલ્લામાં મોકલાયા છે કે નામ કમી કરવા માટે. હું એટલો પૂછું છું આ ભાજપ સરકારને કે જ્યારે આટલું બધું તમને મત મળે છે, આટલું તમે ઓલો કહો છો કે વિશ્વની અમે સૌથી મોટી પાર્ટી છે, તો આવા ધંધા કરવાની જરૂરત શું છે કે આટલા બધા ફોરમ એક ભેગા પ્રાંત ઓફિસમાં અને કલેક્ટર ઓફિસમાં મોકલાવીને કે નામ રદ કરવાની વાતો કેમ કરો છો? અગર જે તમને સાચી રીતે ઇલેક્શન કરાવવું હોય તો સામે આવો. પબ્લિક તમને અગર ચાહતી હોય તો તમે આવા ખોટા ધંધા ના કરો. આજે આવેદનપત્ર દઈને અમે મામલતદાર શ્રી, કલેક્ટર શ્રીને કીધું છે, જેને પણ આવા ફોરમ ભર્યા છે ખોટા સાઇન વાળા, ખોટા નામ વાળા ને જેને નામ કાઢવા માટે ને જેને પણ વાંધા અરજી કરી છે, એ માણસની ઇમિડિયેટલી એને તપાસ થાય, એને સજા કરવામાં આવે. કલેક્ટર સાહેબ તાત્કાલિક એને ઓર્ડર કરે, મામલતદાર શ્રીને ઓર્ડર કરે કે ભાઈ જે કઈ માણસો એમની ઓફિસમાં ભરીને જે બંચ અને બલ્કમાં જે અરજીઓ થઈ ગયા છે એ ઉપર તાત્કાલિક તપાસ થાય ને FIR કરવાની અમે આજે માંગણી કરવા આવ્યા છીએ. હું એટલું બીજું કહું છું કે BLO જે બિચારા ગયા 2 મહિનાથી શિક્ષકો જે બિચારા પોતાનું ઘર મૂકીને જે SIR નો સારામાં સારો કામ કર્યો હતો, તો શું એ કામ ખોટું હતું જે અત્યારે પાછી અરજીઓ લઈ આવીને એમને એના ઉપર કામનો ભાર દઈ દીધું છે? મામલતદારની ઓફિસમાં સામાન્ય માણસનો કોઈ કામ નથી થતો. કોઈને રાશન કાર્ડ કરવા માટે જવું, કોઈ પણ કામ હોય, કોઈ સામાન્ય કામ નથી થતો. બધા VCમાં બિઝી હોય છે કે અમારી VC ચાલુ છે. ને બીજું આ લોકોએ સિર્ફ નીચેના જેટલા પણ સ્ટાફ છે બધાને આ જ કામગીરીમાં પાછો મૂકી દીધી છે ને BLO ને પાછો આ કામગીરીમાં મૂકી દીધી. હાથ જોડીને કહીએ છીએ કલેક્ટર શ્રીને તાત્કાલિક આના ઉપર એક તપાસ અધિકારી બેસાડો અને એના ઉપર બધા ઉપર ફરિયાદ કરાવો. મામલતદાર શ્રીને તાત્કાલિક એક મેસેજ આપીને કચ્છ જિલ્લાના દરેક મામલતદાર શ્રીને કે FIR નોંધવામાં આવે. અમે બિઝી છીએ ને VC ચાલુ છે. આમ જનતાનું સામાન્ય કામ એ નથી થતું. પ્લીઝ ખોટા હોય ભલે ખોટો નામ હોય નીકળે નહીં, અમે વાંધો સાચો માણસ અમને વિશ્વાસ છે કે આ બાબા કઈ લીધું